अपहरणના કેસ માત્ર ભારત કે અન્ય દેશ જ નહીં, દુનિયાના તાકાતવર ગણાતા અમેરિકામાં પણ પડકારજનક બની ગયા છે. ભલે અમેરિકા વેનેઝુએલામાં જઈને ત્યાંના રાષ્ટ્રપતિને પકડીને લાવી શકતું હોય, પરંતુ અહીં અપહરણની એક એવી ઘટના બની છે જે અઠવાડિયામાં પણ ઉકેલાઈ નથી. અમેરિકામાં મશહૂર ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝની એન્કર સવાના ગુથરીની માતાનું અપહરણ થઈ ગયું છે. સવાના મશહૂર ટીવી મોર્નિંગ શો ટુડેની પ્રેઝન્ટર છે અને તેઓ ટૂંક સમયમાં વિન્ટર ઓલિમ્પિકમાં કવરેજ માટે જવાના પણ હતા, પરંતુ માતાના અપહરણ પછી તેમણે પોતાનો કાર્યક્રમ રદ કર્યો. આ ઉપરાંત વિડીયો દ્વારા અપીલ પણ કરી રહ્યા છે કે તેમની માતાને પરત મોકલી દેવામાં આવે. જો કે આ કેસમાં હવે સોશિયલ મીડિયા પર એપ્સ્ટીનના નામની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સવાના ગુથરીની 84 વર્ષીય માતા નેન્સી ગુથરીના ગુમ થયાને 8 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અમેરિકા જેવા દેશમાં પણ પોતાની તાકાત લગાવવા છતાં એફબીઆઈના હાથ ખાલી છે અને અત્યાર સુધીમાં તેમને કોઈ પત્તો મળ્યો નથી. સવાનાની માતા નેન્સી ગુથરી છેલ્લી વખત 31 જાન્યુઆરીની રાત્રે આશરે 9 કલાક અને 48 મિનિટે જોવા મળ્યા હતા, જ્યારે તેઓ પોતાની દીકરી અને જમાઈ સાથે સમય વિતાવ્યા પછી પોતાના ઘરે પહોંચ્યા હતા. તેના થોડા કલાકો પછી જ તેમના ઘરનો ડોરબેલ કેમેરા બંધ થઈ ગયો અને તેમનું પેસમેકર એપ પણ ડિસ્કનેક્ટ થઈ ગયું. નેન્સી ગુથરી તે રાત પછી પોતાના પરિવાર સાથે સંપર્કમાં આવી શક્યા નથી. બીજા દિવસે જ્યારે તેઓ ચર્ચમાં ન પહોંચ્યા ત્યારે પરિવારે ઘરે જઈને તપાસ કરી તો ખબર પડી કે નેન્સી ગાયબ છે. તેમના ઘરની બહાર લોહીના ટીપા પણ મળી આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ પછી ખબર પડી કે તે નેન્સીનું જ લોહી હતું. નેન્સી ગુથરીનો મોબાઈલ અને એપલ વોચ ઘરમાં જ હતા, પરંતુ કેમેરો ગાયબ હતો. આવી સ્થિતિમાં પોલીસને શંકા છે કે તેમનું અપહરણ થયું છે. નેન્સી ગુથરીના ગુમ થવાનો કેસ પોલીસ સુધી પહોંચ્યો. જો કે આ કેસ વધુ રહસ્યમય ત્યારે બન્યો જ્યારે સેલિબ્રિટી વેબસાઇટ TMZ અને 2 સ્થાનિક ચેનલોને રેન્સમના ઈમેલ મળ્યા, જેમાં બિટકોઇનમાં લાખો ડોલરની માંગ કરવામાં આવી હતી. જો કે પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ સામે આવ્યો નથી અને આ કેસમાં કોઈ મોટી લીડ પણ મળી નથી. સવાના ગુથરીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને તેઓ પોતાની માતાની શોધમાં જોડાયા છે. તો રેન્સમના મેલ આવ્યા પછી સવાના ગુથરીને સોશિયલ મીડિયા પર ભાવુક અપીલ કરીને કહ્યું છે કે તેમની માતા જીવિત હોય તેવો પુરાવો આપવામાં આવે. તેઓ પોતાના ભાઈ બહેન સાથે વિડીયોમાં બેઠા હતા અને તેમણે એ પણ કહ્યું છે કે તેઓ રૂપિયા આપવા માટે તૈયાર છે, પરંતુ તેમની માતા સલામત રીતે તેમને મળી જાય. પોલીસે તેમના ઘરમાં બહારના લોકોના આવવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેઓ અહીં સતત નજર પણ રાખી રહ્યા છે. ઘરના પાછળના બેકયાર્ડમાં આવેલા સેપ્ટિક ટેન્કમાં પણ પોલીસે તપાસ કરવી પડી રહી છે. જો કે તપાસ એજન્સીઓનું કહેવું છે કે હજુ પણ નેન્સી ગુથરી જીવિત છે અને ક્યાંક બહાર છે. દિવસો પસાર થતાં જ આ ગૂંચવણ વધુ રહસ્યમય બની રહી છે અને આશાઓ ઝાંખી પડતી જઈ રહી છે. જો કે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને હવે નાની કિશોરીઓ અને યુવતીઓના શારીરિક શોષણના ગુનેગાર જેફરી એપ્સ્ટીન સાથે જોડીને જાતની આશંકાઓ કરવામાં આવી રહી છે, કારણ કે વર્ષ 2019માં સવાના ગુથરીએ પોતાના કાર્યક્રમમાં એપ્સ્ટીનનો ભોગ બનનારનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને આ ઇન્ટરવ્યૂએ ભારે ચર્ચા પણ જગાવી હતી. જો કે પોલીસ હજુ આ મામલાને અપહરણના એંગલથી તપાસી રહી છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાને સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી.